સુરેન્દ્રનગર શહેરના કરમણપરા વિસ્તારમાં રહેતા જહાનવીબેન ગૌતમભાઈ ગમારા પોતાના બહેનના પ્રસંગમાં સુરેન્દ્રનગરના કુંભારપરામાં જવા માટે ટીવી હોસ્પિટલ પાસે આવેલી રામકુટી રોડથી એક રિક્ષામાં બેસી નીકળ્યા હતા. તેમજ તેઓની પાસે રહેલા થેલામાં 20 તોલા સોનાના દાગીના હતા. દરમિયાન કુંભારપરા ખાતે આવી જહાનવીબેન રિક્ષામાં ઉતરેલા અને પોતાનો 20 તોલા સોનાના દાગીના ભરેલ થેલો રિક્ષામાં ભૂલી ગયા હતા. આથી જહાનવીબેન તાત્કાલિક સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવની હકીકત જણાવી હતી. ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં એક ટીમને કમાન્ડ કંટ્રોલ રૂમ સુરેન્દ્રનગર ખાતે સીસીટીવી ફૂટેજ જોવા મોકલી આપી હતી. તેમજ બીજી ટીમને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી બનાવ જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોઈ અજાણ્યા રિક્ષાના નંબરની ઓળખ થાય તેવા પ્રયત્નો કરવામાં મોકલી આપ્યા હતા. દરમિયાન કમાન્ડ કંટ્રોલ રૂમ દ્વારા આ બહેન જે રિક્ષામાં બેઠા હતા તે રિક્ષા નંબર ધ્યાને આવ્યો હતો. આથી રિક્ષા ચાલકને શોધી કાઢી સોનાના દાગીના ભરેલો થેલો રિક્ષાની પાછળની સીટમાં ભૂલી ગયેલા હતા તે શોધી કાઢ્યો હતો. આ 20 તોલા સોનાના દાગીના ભરેલો થેલો મૂળ માલિક જહાનવીબેન ગૌતમભાઈને સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝને બોલાવી તેમને પરત સોંપી માનવતાની એક મિસાલ કાયમ કરી. પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર.